નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટના ગેમેઝ ઝોનમાં બનેલી ગોઝારી ઘટના બાદ સુરતનું પાલિકા તંત્ર પણ કુંભકર્ણની નિંદામાંથી જાગ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટીના અભાવે હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક, ટ્યુશન ક્લાસીસ, જીમ, હોટેલ અને રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવ્યું છે. રાજકોટના ગેમેઝ ઝોનમાં અગ્નિકાંડમાં 28 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારબાદ રાજ્યના તમામ ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં પણ રાજકોટ જેવી ગંભીર બેદરકારી બહાર આવી છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરત ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે મોડી રાત્રે ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટીના અભાવે હોસ્પિટલ, ડેન્ટલ ક્લિનિક, ટ્યુશન ક્લાસીસ, જીમ, હોટેલ અને રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટની ઘટના બાદ સુરત ફાયર બ્રિગેડને બ્રહ્મજ્ઞાન થયું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.